ઉધનામાં સત્યનગર બીઆરટીએસ રોડ પર એક બસ ચાલકે એક રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। રાહદારીને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો। અકસ્માતથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। લોકોએ ચલાવ્યો બસ પર પથ્થરમારો। સુરતના ઉધના વિસ્તારમાં આવેલ સત્યનગર બીઆરટીએસ રોડ પર એક બીઆરટીએસ બસ ડ્રાઈવરે એક રાહદારી અડફેટે લીધો હતો અને અકસ્માત સર્જાયો હતો। તે રાહદારી યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે અને સ્થાનિકોએ 108 દ્વારા તેને નવી સિવિલ ખાતે ખસેડ્યો હતો। આ ઘટનાને લીધે ત્યાંના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને રોષમાં આવીને લોકોએ બીઆરટીએસ બસ ડ્રાઈવર પર પથ્થરમારો ચલાવ્યો હતો અને બસના કાચ તોડી નાખ્યા હતા। બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને જેમ તેમ કરીને મામલો ઠારે પડ્યો હતો। પોલીસે સ્થિતિને કાબૂમાં કરી હતી અને બસ ડ્રાઈવર વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। કેમેરામેન મોશિક શેખ સાથે પરવીન પઠાણ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, સુરત। બીઆરટીએસને એવી સેવા આપવાની કે જ્યાં સિગ્નલ આવે, માણસ રોડ ક્રોસ કરવામાં તકલીફ પડે છે, ત્યાં અંડરગ્રાઉન્ડ વોચમેન રાખે, માણસને રોડ ક્રોસ કરાવે વ્યવસ્થિત। આને બ્રેક નહીં નથી લગાવવાને, આને સ્પીડના જામા કરે લગે। સિટી બસ છે, સગવડ હારી આપી છે, પણ બધાની સ્પીડ કરાવો, માણસને ધીરે કોઈ રોડ ક્રોસ કરતો હોય તો બસ બ્રેક મારે નથી બ્રેક મારવાને, આને સ્પીડમાં ગાડી